હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 3/2025-26 વિસ્તરણ અધિકારી ખેતી, જાહેરાત ક્રમાંક 11/2025-26 ફિમેલ હેલ્થ વર્કર સંવર્ગને CBRT પદ્ધતિથી MCQ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોવાળી યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અંતર્ગત અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો પરીક્ષા અંગેનો કાર્યક્રમ મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમિયાન ઉમેદવારે પોતાના ઓનલાઈન પ્રવેશ પત્રક, હાજરી પત્રક, કોલ લેટર, હોલ ટિકિટ અને તેની સાથે ઉમેદવારો માટેની સૂચનાઓ મંડળની વેબસાઇટ અહીં આપેલી છે તેમના ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. તો અહીં જાહેરાત ક્રમાંક આપેલ છે, સંવર્ગનું નામ, પરીક્ષાની તારીખ, સમય, કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો આપેલો છે. તો જાહેરાત ક્રમાંક 11/2025-26 ફિમેલ હેલ્થ વર્કર, જેમની પરીક્ષા 6 જાન્યુઆરી 2024ના રોજ સવારે 10 કલાકે યોજાશે અને કોલ લેટર મિત્રો 23/12/2025 મંગળવાર બપોરે 14 કલાકથી ડાઉનલોડ શરૂ થશે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 3/2025-26 વિસ્તરણ અધિકારી ખેતી, જેમની પરીક્ષા પ્રાથમિક કસોટી 6 જાન્યુઆરી 2024ના રોજ યોજાશે. સમય બપોરના 13:30 કલાકથી 15 રહેશે અને જેમના કોલ લેટર આજે 23/12/2025થી ડાઉનલોડ કરવાનું શરૂ થયેલ છે. તો ઉમેદવારે કોલ લેટર પ્રવેશ પત્રમાં દર્શાવેલ સૂચનાઓ તેમજ તેની પાછળ આપેલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ પરીક્ષાના દિવસે કોલ લેટરમાં દર્શાવેલ રિપોર્ટિંગ સમયે પરીક્ષા કેન્દ્ર ખાતે હાજર થવાનું રહેશે. જો કોઈ ઉમેદવાર કોલ લેટરમાં દર્શાવેલ ગેટ બંધ થવાના સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં, જેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. MCQ CBRT પદ્ધતિની પરીક્ષામાં દરેક પ્રશ્નના સાચા જવાબ શોધવા માટે પ્રશ્નની નીચે 4 વિકલ્પ આપવામાં આવશે, જે પૈકી ઉમેદવારે ખરા જવાબને પસંદ કરવાનો રહેશે. પ્રશ્નના ખોટો જવાબ પસંદ કરવાથી 1/4 માર્ક કાપવામાં આવશે. સંબંધિત ઉમેદવારોએ સદર પરીક્ષાના ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી તેની ફિઝિકલ પ્રિન્ટઆઉટ કાઢી ઓળખના અચલ પુરાવા સાથે પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષાના દિવસે અને રિપોર્ટિંગ સમયે પરીક્ષા કેન્દ્ર ખાતે અચૂક હાજર રહેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધી અગત્યની સ્ટેપ બાય સ્ટેપ સૂચના આપેલી છે. તો અહીં લિંક આપેલી છે. ત્યારબાદ જોબ સિલેક્ટ કરવાનું રહેશે, એડવર્ટાઇઝમેન્ટ નંબર, કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ તેમજ કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ આ મુજબનું પેજ જોવા મળશે, જેમાં એડમિટ કાર્ડ વિકલ્પ જોવા મળશે. તો તેમના પર ક્લિક કરતા આ મુજબનું પેજ ખુલશે, જ્યાં મિત્રો અહીં એડમિટ કાર્ડ જોવા મળશે. તેની ઉપર ક્લિક કરતા કોલ લેટર ડાઉનલોડ થશે. સાથે સાથે મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 3/2025-26 વિસ્તરણ અધિકારી ખેતી અને જાહેરાત ક્રમાંક 11/2025-26 ફિમેલ હેલ્થ વર્કર, જેમાં લહ્ય વળતર સમય સુવિધાની મંજૂરી અંગે અગત્યની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો બંને સંવર્ગની પરીક્ષા 6/1/2024ના રોજ CBRT પદ્ધતિથી યોજાનાર છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જે દિવ્યાંગ ઉમેદવારોને લહ્ય વળતર સમયની સુવિધાની આવશ્યકતા હોય તેઓએ નીચેની વિગતે મંડળની કચેરીને ઓનલાઈન અરજી રજૂઆત કરવાની રહેશે. તો અહીં મિત્રો, લહ્ય વળતર સમયની સુવિધાની મંજૂરી માટે ઓનલાઈન કાર્યક્રમ સંબંધી અગત્યની માહિતી આપેલી છે. તો ઈમેલ ID આપેલ છે મિત્રો. અહીં ઈમેલ કરવાની સમય મર્યાદા 23/12/2025 14 કલાકથી 31/12/2025 23:59 કલાક સુધી રહેશે. અને ખાસ નોંધ આપેલી છે, લહ્ય વળતર સમયની સુવિધાની આવશ્યકતા હોય તેવા દિવ્યાંગ ઉમેદવારો ને ખાસ જણાવવામાં આવે છે કે તેઓ ઉપયુક્ત ઈમેલ ID સિવાય તથા ઉક્ત સમય મર્યાદા બાદ કોઈપણ રીતે કરેલ રજૂઆત અરજી માન્ય રહેશે નહીં. ત્યારબાદ અહીં લહ્ય વળતર સમય સંબંધી ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે.
અને ખાસ નોંધ આપેલી છે કે મંડળના ઈમેલ એડ્રેસ અહીંયા આપેલ છે તેમના પર નિયત સમય મર્યાદામાં આવેલ ઈમેલ જ મંડળ દ્વારા ધ્યાને લેવામાં આવશે. મંડળના અન્ય કોઈ અધિકારી શ્રીના ઈમેલ પર કરેલ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, તો તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ લહ્યા સંબંધી ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. બેન્ચમાર્ક ડિસેબિલિટી 40%થી ઓછી ના હોય તેવી દિવ્યાંગતા અને સ્પેસિફાઈડ ડિસેબિલિટી 40%થી ઓછી હોય તેવી દિવ્યાંગતા. કોમ્પ્યુટર ચલાવવા માટે અસમર્થ હોય તેવા ઉમેદવારોને તેમજ આકસ્મિક પરિસ્થિતિઓના કારણે હંગામી દિવ્યાંગતા ધરાવતા હોય અને કોમ્પ્યુટર માઉસનો ઉપયોગ કરવાની ક્ષમતાની મર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારોને લહ્યો વળતર સમયની સુવિધા મેળવવા માટે મંડળ દ્વારા નીચે મુજબ નક્કી કરવામાં આવેલ માર્ગદર્શક સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે. તો અહીં લહ્યાની સુવિધા કોને મળી શકે તે સંબંધી અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. વળતર સમયની જોગવાઈ સંબંધી સૂચના આપેલી છે. લહ્યની પસંદગી અને શૈક્ષણિક લાયકાત સંબંધી અગત્યની સૂચના આપેલી છે. લહ્યો વળતર સમયની મંજૂરી આપનાર સક્ષમ સત્તાધિકારી વિશે માહિતી આપેલ છે. લહ્યો વળતર સમયની મંજૂરી માટે અરજી કરવાની કાર્ય પદ્ધતિ તેમના વિશે સ્પષ્ટતા કરેલી છે, તો ખાસ સૂચનાઓ વાંચી લેવી. ત્યારબાદ લહ્યાની ફરજો વિશે અહીં ખાસ સ્પષ્ટતા કરેલી છે. લહ્યા માટેની પરવાનગી ધરાવતા ઉમેદવારોના નિરીક્ષકની ફરજો તેમના વિશે ઘણી બધી સ્પષ્ટતા કરેલી છે. ત્યારબાદ અહીં એપેન્ડિક્સ 1 આપેલું છે. ત્યારબાદ મિત્રો એપેન્ડિક્સ 2 પણ આપેલું છે અને લહ્યો અથવા વળતર સમયની માહિતી સુવિધા મેળવવાનું અરજી ફોર્મ આપેલું છે એપેન્ડિક્સ 3. તો અરજી ફોર્મ મિત્રો ભરવાનું રહેશે અને લહ્યાનું નિવેદન સંબંધી ફોર્મ પણ આપેલું છે, તો આ તમામ ફોર્મ ભરવાના રહેશે. એપેન્ડિક્સ 3 જે સુવિધા મેળવવા માટેનું છે, ફક્ત વળતર સમયની સુવિધા મેળવવા માટેનું છે. ત્યારબાદ મિત્રો અહીં તમામ માહિતી આપેલી છે. તમામ માહિતી એક વખત વાંચી લેવાની રહેશે અને ત્યારબાદ મિત્રો એપ્લાય કરવાનું રહેશે લહ્યો અથવા તો વળતર સમયની સુવિધા મેળવવા માટે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.